સત્સંગ શું કહેવાય એને વિચારવાનું બહુ છે, પણ આજના યુગ પ્રમાણે માનવી વિચારવા નવરો થતો જ નથી. એમાં પોતાનું આત્માવલોકન હોય છે કે હું કોણ છું, ક્યાં ઉભો છું, શું કરું છું, શું કરવું જોઈએ, એવો ખ્યાલ રાખી અને કઈક જે કરે છે એની ઉપર ભગવાન બહુ દયા કરે છે. ભગવાને આપણને આવો સુયોગ આવ્યા છીએ. આ દેહ કરીને ભગવાનની પ્રાર્થના કરવી કે હે ભગવાન, અમારા કલ્યાણના માર્ગમાં અમે આગળ વધારે વધીએ એવી દયા કરજો. એ દયા તો કરે જ છે, પણ એને ઝીલવું એ આપણું કામ છે. ભગવાને શિક્ષાવત્રીમાં લખ્યું, આ પ્રમાણે વર્તે એ અમારો છે, આ પ્રમાણે ન વર્તે એ અમારા સંપ્રદાયથી બહાર છે. હવે આપણે હરિભક્ત તરીકે આપણો દાવો ધરાવીએ, પણ એ માર્ગે કેટલા ચાલ્યા છીએ, કેટલા ચાલીએ છીએ, શું અધૂરું છે એને વિચાર કરીને સુધારીને રસ્તે બરાબર ચાલતા શીખી તો ભગવાન દયા કરે છે. તમે બધા ઘરના કામો છોડીને, પ્રવૃત્તિઓ છોડીને અહીં પધાર્યા છે. કોઈ અહીંયા બીજું કામ નથી. તમારે જગતમાં લગ્ન ગાળો આવે ત્યારે કામકાજ છોડીને સંબંધીને ત્યાં જવું પડે છે, પણ લોક લાજ વ્યવહારની સાંકળો એને ખેંચી જાય અહીંથી ઠેઠ બેંગ્લોર, અને ઘરની પડખે જ મંદિર હોય, દેવ દર્શન થતા હોય, ઘણા નવરાજ નો થયો. હમણાં પ્રવૃત્તિ બહુ છે એટલે અવાતું નથી, પણ મંદિરે પડખે જ દેવના દર્શન થાય એમાં આળસ રખાય. આવું ઘણું જોવામાં આવે છે. આ દેહ છે એ દેવતાને